જો આજે અમે અમારા બાના પિયરમાં આવ્યા છીએ. જો કેવા કેવા મસ્ત ઘર છે. આ કોનું છે? આ બધા વડોદરા અંકલેશ દાદા ને બધા બાર તહેવારે આવે ઘરે પડી ગયા લોકોને. અને આ બાના નણંદનું ઘર. બાના નણંદનું ઘર, દાદાની બેન પણ એ લોકો અમદાવાદ એ લોકોનું ઘર. એટલે બાના નણંદનું ઘર અને બાનું પિયર બે એક જ આ ગામ એમ ને. એટલે આપણા દાદાના બેન. એને પણ આવેલા હતા. મસ્ત ગામ છે ને ઓમ જોઈએ. આપણે બાનું ઘર આ નથી. આ બાનું ઘર આ જૂનું હતું નડિયાવાળું, ઊંચું કરી દીધું તાની પર એમ કરી. હમણાં અંદર જઈને પછી વિડીયો બનાવશું. આ બધા આપણા ઘર છે બધા. એ ટાઈમે નડિયા. આ તો બધા બહુ જૂના. આ કોનું ઘર છે? આ બાના કાકાનું ઘર. બાના કાકાનું. તો રસોઈ આપણે લગ્ન રસોઈ કરીને જગાડવા હતા પેલા. હા. તેને એકવાર પછી જણ કરતા બોલતા હોય. યા એમનું આગળ. ઠીક. ઓલા હિના. બસ એમનું મેન ઘર આપેલ પર બીજું બનાવ્યું. હિના બેન ને. જૂની ઘંટી. જૂની ઘંટી. જૂની ઘંટી તો આપણી છે જ ને. શાંતિ. અમાર કાકાનું ઘર હ આ પેલું મારા કાકાનું ઘર, આ મારા કાકાનું ઘર, પેલા મારા કાકાનું ઘર. 4 કાકા. સગા કાકા. સગા કાકા. હા. આ મકાન 300 વર્ષ જૂનું. 300 વર્ષ જૂનું છે. એટલે તો વિડિયો અંદર બોલવાનું કે આ મકાન 300 વર્ષ. તમે બોલી જ ગયા એટલે આવી જ ગયું. આવી જ ગયું ને. હો આવી જ ગયું. પાણી હારું કેવું જો અને હજી હાલમાં બધા અહીંયા રહે છે. પહેલાના જમાનાના પણ ન્યારા છે. જો લ્યો તો આ બનાવી લ્યો આગળથી. 300 વર્ષ જૂનું આ મકાન છે. થોડું ઘણું જ આ સિમેન્ટનું કરેલું છે, પણ આ જગ્યાએ મૂળ તમે દિવાલ જોઈ શકો છો માટીની, હજુ પણ અહીંયા રહે જ છે એ ટાઈમથી. અને આ એ ટાઈમે તો વાંસના આ રીતના માળિયા કરતા કે એની ઉપર ઘાસ મૂકવા કામ આવતું. આ બધું સાગનું છે પ્યોર. આવા લાકડાના ટેકા ઉપર મકાન રહેતા. આવા મંદિર રાખતા પહેલા ગયડા આપણે દાદાઓ. અને આવી રીતે માળિયા હોય એમાં આખો જેટલું ઘર હોય એટલો ઉપર માળિયો હોય આખો. હા, કેરી ને એવું બધું રાખતા એ સમયમાં. આ જૂનું આની ઘર છે ભાઈ. બસ ખાલી આ એક આ ટોયલેટ બાથરૂમ ને બનાવ્યું છે, આ એક રિનોવેશન કરેલું છે. બાકી તમે જોઈ શકો છો જૂની જગ્યા જ છે આખી. પથ્થરના અને માટીના મકાન એ ટાઈમના.